નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં શું જોવાના છીએ? તો આજે આપણે આ વિડીયોમાં ગુજરાત સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ જે ગાંધીનગર દ્વારા જે આપણી ગુજરાતીની એકમ કસોટી એટલે કે ક્વેશ્ચન બેંકનું આયોજન થવાનું છે તેના માટે આપણે આ એમપી પેપર લઈને આવી ચૂક્યા છીએ. ધોરણ 9 ધોરણ 9નું ગુજરાતી ગુજરાતીનું પેપર સોલ્યુશન જોવાના છે. એકમ કસોટીનું માર્ક્સ રહેશે 25 એટલે કે ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેવાનું છે. સાહિત્ય પૂરેપૂરું પેપર સોલ્યુશન તમારે જોવાનું રહેશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન દબાવી દેજો. અને જો તમારે આની પીડીએફ જોતી હોય તો આપણી ટેલિગ્રામ અને આપણી વોટ્સઅપ ચેનલનું નામ વન એજ્યુકેશન ગુજરાત છે. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, ત્યાંથી તમારે જોઈન કરી લેવાનું રહેશે. તો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. સોલ્યુશન અંત સુધી જોઈજો. વિભાગ એ છે તો વિભાગ એમાં તમારે જોઈ તો 4 ગુણનું પૂછાશે. તો કવિ, લેખક, લોક સાહિત્યકારો, કૃતિ, પાત્ર, ઉક્તિ અંગે પરિચય મેળવે છે અને આપે છે. નીચે આપેલ અ વિભાગને બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડો. તો અ વિભાગને બ વિભાગ સાથે જોડવાનો રહેશે. તો પહેલો છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને વાડી પરના વહાલા. તો વાડી પરના વહાલા તો ઇસ્માઇલ નાગોરીની કૃતિ છે. કોની? ઇસ્માઇલ નાગોરીની કૃતિ છે. શું જવાબ રહેશે આમાં? ઇસ્માઇલ નાગોરી. પછી છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ શું છે? તેમાં આપણો જવાબ આવશે કોણ? એમાં શું આવશે? વિનોબા ભાવે. તો આમાં આપણો જવાબ આવશે વિનોબા ભાવે. તો આવી રીતે તમારા સાહિત્ય જોડી લેવાનું છે. પહેલાંનું આવશે બ સાથે અને બીજાનું આવશે ક સાથે. પછી છે આગળનો ક્વેશ્ચન, મરજીવ્યા અને રસ્તો કરી જવાના. તો મરજીવ્યા છે એ સોનેટ છે. શું રહેશે? એ સોનેટ છે. જ્યારે રસ્તો કરી જવાના એ છે એ શું છે? એ ગઝલ છે. તેમાં આપણો જવાબ આવશે ગઝલ. તો સાહિત્ય હું તમને જોડી પણ દઉં છું. હાલો, તો મરજીવ્યા સોનેટ અને આ આવશે ગઝલ. તો આવી રીતે તમારે સાહિત્ય કરી લેવું. જો આવી રીતે અહીંયા આવશે ને અહીંયા આવશે. તો સાહિત્ય જોડી લેજો. મરજીવ્યા સોનેટ, રસ્તો કરી જવાના આવશે ગઝલ. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તો આગળના ક્વેશ્ચન છે પાત્ર અને કૃતિ. તો મુકુંડો ઋષિ અને યાસ્કાચાર્ય. તો મુકુંડો ઋષિ, તો એમાં આપણો જવાબ શું આવશે? તેમાં જવાબ આવશે સખી માર્કંડી. તેમાં આપણો જવાબ આવશે સખી માર્કંડી. અને બીજું છે યાસ્કાચાર્ય. તો યાસ્કાચાર્યમાં શું જવાબ આવશે? એમાં આવશે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. શું? ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. તો આવી રીતે જોડી લેવા. પછી છે પાત્ર અને ઉક્તિ. નરસિંહ મહેતા અને ભરવાડો. તો નરસિંહ મહેતામાં આવશે ભરતખંડમાં ભૂતળમાં જન્મે જેણે ગોવિંદના ગુણ ગાયા રે. તેમાં જવાબ આવશે ક. અને પછી છે બીજું નરસિંહ મહેતા. તો નરસિંહ મહેતાનું આપણે જોઈ લીધું ભરવાડો. તો ભરવાડોમાં આવશે માર્કંડી વૈજનાથના ડુંગરમાંથી આવે છે. તો આવી રીતે તમારે સાહિત્ય જોડી લેવું. જોઈ લો સાહિત્ય. બંને ક્વેશ્ચનના આન્સર સાહિત્ય જોઈ લેજો. આગળના ક્વેશ્ચન છે એ જોઈ લઈએ આપણે હવે. પછી છે અથવામાં છે મરજીવ્યા અને સખી માર્કંડી. તો મરજીવ્યા આવશે પારિજાત. શું આવશે એમાં? પારિજાત. આમાં પારિજાત આવશે ને આમાં સખી માર્કંડીમાં આવશે. આમાં પારિજાત ને સખી માર્કંડીમાં શું આવશે? તો એમાં આવશે પ્રકૃતિનો આનંદ. તો બંને જોડી લો. સાહિત્ય ઇમ્પોર્ટન્ટ છે, પૂરેપૂરું પૂછાવાની શક્યતા રહેશે. તો સાહિત્ય જોઈ લેજો. પછી આગળના ક્વેશ્ચન છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, કોઈ પણ બે. તો એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે. સાહિત્ય આપણે હવે લખી લઈએ. તો જોઈ તો ઉપવાસને લેખક શું કહે છે? તો ઉપવાસને લેખક સંસ્કૃતિ કહે છે. શું કહે છે? ઉપવાસને લેખક સંસ્કૃતિ કહે છે. શું કહે છે? સંસ્કૃતિ કહે છે. તો યાદ રાખવાનું રહેશે. મરજીવ્યા કઈ રીતે સમુદ્ર ભણી ઉપડ્યા? તો આપણે મરજીવ્યા કઈ રીતે? તો સમુદ્ર ભણી જવા માટે મરજીવ્યા કમર કસી. તેઓ દ્રઢ મનોબળવાળા હતા. આથી તેમણે ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ પ્રયાણ કર્યું. શું? ફરીથી તમને સમજાવું છું. સમુદ્ર ભણી જવા માટે મરજીવ્યાએ કમર કસી. તેઓ દ્રઢ મનોબળવાળા હતા. આથી તેઓએ ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ પ્રયાણ કર્યું. પછી છે પ્રિયજનોના મતે મરજીવ્યાનું સાહસ કેવું હતું? તો એમાં જવાબ આવશે પ્રિયજનોના મતે મરજીવ્યાનું સાહસ હતું દ્રઢ નિશ્ચયી છે. કેવું છે? પ્રિયજનોના મતે મરજીવ્યાનું સાહસ દ્રઢ નિશ્ચયી હતું. કેવું હતું?
દ્રઢ નિશ્ચય. દ્રઢ નિશ્ચય. પછી છે યુવાન માર્કંડેયને લેવા યમરાજ કેવી રીતે આવ્યા હતા? તો યુવા માર્કંડેયને લેવા યમરાજ પાડા પર બેસીને આવ્યા હતા. કેના પર? પાડા પર બેસીને આવ્યા હતા. તો આ પણ તમારે જવાબ સારી રીતે લખી લેવાનો છે, એક માર્કમાં પૂછાશે. આગળના ક્વેશ્ચન છે, મુકુંડુ ઋષિએ મહાદેવની તપસ્યા શા માટે કરી હતી? તો મુકુંડુ ઋષિ છે એ પુત્ર એટલે કે સંતાન પ્રાપ્તિ માટે મહાદેવની તપસ્યા કરી હતી. તપસ્યા. કવિને કાળનો ભય શા માટે નથી? તો કવિને કાળનો ભય શા માટે નથી? તો ઈશ્વર જેવો અમારો ધણી એટલે ધણી આપણે ઈશ્વરનો ધણી, તો આપણે જોઈએ તો ડરવાની શું જરૂર, એ કહેવા માંગે છે. ઈશ્વર સાથે છે તો શું કામ ડરવું જોઈએ? કાળનો ભય શું કામ? કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે? તો મસ્તીમાં આખું જીવન પસાર કરવાની ઈચ્છા છે. પછી છે, કુદરતના કાર્બન કાફલાને વાડીએ શું આપે છે? તો એ તમને પ્રશ્ન મળી જશે પુસ્તકમાં. વાડી, પછી વાડી છે, વાડી એટલે શું? પછી છે માર્કંડી લેખકને શું આપતી? તો એ શું આવશે? માર્કંડી લેખકને શું આપતી? શક્કરિયા અને અમૃત જેવું મીઠું પાણી આપતી. કેવું? શક્કરિયા અને અમૃત જેવું મીઠું પાણી છે માર્કંડી છે લેખકને આપતી હતી. તો આવી રીતે જવાબ લખી લેવો. પછી છે વિભાગ બી છે. તો નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખવાના છે, કોઈ પણ 2. તો સારી રીતે બધા ક્વેશ્ચન જોઈ લો તો પુસ્તકમાંથી તમને મળી જશે. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠીને આગળ વધવું, એ સંસ્કૃતિ છે. વિધાન સર્ચો. પ્રાચીન સમયમાં કોઈ ઋષિ આજે આવે તો શું કહેશે? સમુદ્રમાં કૂદતા મરજીવાનું સાહસ તમારા શબ્દોમાં લખો. મરજીવ્યાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી? લેખક મોટા થયા પછી માર્કંડી સાથેની મુલાકાતનો કેવો અનુભવ થયો? તો સાહિત્યના જવાબ તમારે પુસ્તકમાંથી સ્વાધ્યાયમાંથી મળી જશે. પછી સવિસ્તાર ઉત્તર લખવાના છે, આ પણ તમે સારી રીતે જોઈ લેજો. પછી છે વિભાગ સી. તો નીચેના શબ્દોની સંધિ છોડવાની છે. તો સિંધુર્મી, તો સિંધુ પ્લસ ઉર્મી, તો આવી રીતે થશે. પછી હિમાલય, તો હિમ પ્લસ આલય. પછી મહોત્સવ, તો મહા પ્લસ ઉત્સવ. પછી સિંહ પ્લસ આસન ને સપ્તર્ષિ, તો સપ્ત પ્લસ ઋષિ. તો આવી રીતે રહેશે. પછી છે આ સંધિ જોડવાની છે. પછી આવરણ, તો વાતાવરણ. સમ, તો સંતોષ. પછી સમ પ્લસ ગ્રહ, તો સંગ્રહ. ઉપર મીંડું આવશે અનુસ્વારનું. તો આવી રીતે જવાબ રહેશે. તો સારી રીતે તમારે જવાબ કરી લેવાના રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. અહીંયા આવશે પ્રતિ પ્લસ હક, તો પ્રત્યક્ષ, ને રમા પ્લસ ઈશ, તો રમેશ. પછી અહીંયા આવશે પૂર્વ અસ્વસ્થ, પર પ્રત્યય છે પૂર્વ, તો પૂર્વ પ્રત્યય. સુકુમાર પૂર્વ પ્રત્યય. સામાજિક, તો સમાજ પ્લસ ઈક, તો પર પ્રત્યય. નિરોગી, તો પૂર્વ પ્રત્યય. અને ભારતીય, તો એમાં આવશે પર પ્રત્યય પાછળ લાગેલા હોય એવી રીતે. હિંમતવાન, તો હિંમતવાન છે નવો શબ્દ હિંમતવાન. ખેડવું, તો ખેડાણ. અહીંયા આવશે હિંમતવાન. પછી અહીંયા ખેડવું, તો ક્યાં આવશે ખેડાણ. પછી ભણેલા, તો ભણતર. પછી સમજવું, સમજાવટ આવશે. પછી ફાવવું, તો ફાવટ આવશે. તો આવી રીતે તમારે સાહિત્યનો જવાબ કરી લેવાનો રહેશે. પછી છે નીચેના વાક્યોમાંથી રવાનું કરી શબ્દ શોધીને લખો. તો અહીંયા આવશે ભડભડ. પછી છે નદી ખળખળ. પછી છે ટન ટન. પછી છે મંદ મંદ, મંદ મંદ એટલે ધીમે ધીમે વહે છે. અને ખિલખિલાટ, ખિલખિલાટ. તો આવી રીતે તમારો જવાબ દેવાનો રહેશે. પછી છે આ પત્ર લેખન કરવાનું છે, સાહિત્ય તમે જોઈ શકો છો. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકન પણ દબાવી દેજો. પીડીએફ માટે આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેજો. પેપર સોલ્યુશન તમે સારી રીતે જોઈજો. તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.